હેલો ગાઈસ, શું તમારે વર્લ્ડ બેસ્ટ ટ્રેડર બનવું છે પણ તમારે મહેનત નથી કરવી, લોસ નથી લેવો, જાતે એનાલિસિસ નથી કરવું એન્ડ બીજાના સિગ્નલ પર તમારે વર્ક કરવું છે, તમારા પોતાના પર તમને 100% સેલ્ફ કોન્ફિડન્સ નથી પણ બીજા ટ્રેડરના સિગ્નલ પર, એમના સપોર્ટ રેઝિસ્ટન્સ પર તમને ટ્રસ્ટ છે, એ લોકો એક બે સિગ્નલ પ્રોવાઈડ કરે છે તો તમે એના સિગ્નલ પર વર્ક કરો છો, તો તમે ક્યારેય ટ્રેડર નહીં બની શકો. જો તમારે વર્લ્ડ બેસ્ટ ટ્રેડર બનવું હોય તો જાતે મહેનત કરો, જાતે પોતાનું એનાલિસિસ કરો એન્ડ પોતે સપોર્ટ રેઝિસ્ટન્સ મૂકતા શીખો એન્ડ ધેન સૌથી પહેલા તમારે પોતાના પર સેલ્ફ કોન્ફિડન્સ રાખવો પડશે. જો તમે તમારી જાત પર સેલ્ફ કોન્ફિડન્સ રાખશો તો 100% તમે ટ્રેડર બની શકશો એન્ડ 24 અવર માર્કેટને વોચ કરો. માર્કેટમાં જે બી કંઈ મુવમેન્ટ આવે છે તેને એનાલિસિસ કરો એન્ડ તેમાંથી 1 થી 2 ટ્રેડ એવા લો કે જે તમને પ્રોફિટ દઈને જાય, ત્યારે તમે વર્લ્ડ બેસ્ટ ટ્રેડર બની શકશો એન્ડ રિસ્ક મેનેજમેન્ટ કરો એન્ડ સ્ટોપ લોસ કમ્પલસરી રાખો, ત્યારે તમે વર્લ્ડ બેસ્ટ ટ્રેડર બની શકશો.